તમને દ્વિતીય આવરણની પૂજા શીખવાડો. જો આ દ્વિ, પછી તી, આ લીલું છે ને યા આવરણી લખેલું છે, તો એના મંત્રો પણ અહીંયા આપેલા છે. શરીરાકર્ષિણી 16 નંબરનો મંત્ર છે, પણ અહીંથી ચાલુ કરવાનો. અમ કામાકર્ષિણી, આમ બુદ્ધિઆકર્ષિણી, ઈમ અહંકારાકર્ષિણી, ઈમ શબ્દાકર્ષિણી. તો આ દ્વિતીય આવરણની પૂજા છે. આ પીળી પાંખડીવાળા કમળનું મંત્ર જે રહ્યા ને એ બધા બોલતા જવાનું. તો આ દ્વિતીય આવરણની પૂજા છે, બરાબર. પછી આ અંદર છે ને એ 16 પાંખડીવાળું પીળું હતું, હવે આ 8 પાંખડીવાળું કમળ છે, તો એની એ તૃતીય આવરણ છે. આ વ્હાઇટ રંગનું જે રહ્યું ને એની અંદર લાલ છે, તો એના પણ મંત્ર આપ્યો છે. અનંગ મેખલા, એના બીજ મંત્ર આપેલા છે, બરાબર. તો એની પૂજા તમે કરી શકો તૃતીય આવરણની. તો આ રીતે તમે 8 આવરણની પૂજા અને 43 ત્રિકોણની પૂજા તમે આ રીતે કરી શકો. તો બધા મંત્રો સ્પષ્ટ દેખાય છે. જે લખ્યું છે એ જ વાંચવાનું છે, બીજું કંઈ વાંચવાનું નથી. અને કંકુથી બગડ ન તકલીફ થતી હોય તો ખાલી ચોખા મૂકતા જવાના. અને લક્ષ્મી પ્રાપ્તિ થવાની તો ગેરંટી, રીધી સીધી મળશે. અને બધા અશ્વમેઘ યજ્ઞનું ફળ આ શ્રીયંત્રના પૂજનથી મળે, બરાબર. તો અને મોક્ષ પણ મળે, ધન પણ મળે, અર્થ પણ મળે, અને કામની પ્રાપ્તિ જોને અટકતી હોય ને એ પણ મળે. કુટુંબ વેલો, વંશ વેલો વધતો ના હોય તો પણ એ વધારો થાય. ખ્યાલ આવ્યો? તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો. વિડીયો નંબર 3 શ્રીયંત્ર ઉપર. હવે તમને આવરણ વિશે માહિતી આપું છું. જો આની અંદર તમે જોશો ને, આ જે ફરતું દેખાય છે એમાં પ્રથમ આવરણ એવો શબ્દ લખેલો છે, તમે ગોતજો એટલે તમને મળશે. આ જે રેખા દેખાય છે ને એમાં પ્રથમ આવરણ શબ્દ છે. પછી આ લીલી પાંખડીવાળું જે દેખાય છે ને એમાં તમે જુઓ દ્વિતીય આવરણ છે. પછી એની અંદર તમે આ જોશો તો તૃતીય આવરણ લખેલું છે, તૃતીય શબ્દ લખેલો છે. પછી અહીંયા ચતુર્થાત આવરણ છે. આ જે છે ને એ ચતુર્થ આવરણ છે. પછી આ પંચમ આવરણ છે. પછી આ ષષ્ઠમ આવરણ છે અને અષ્ટમ આવરણ છે, અને એની અંદર આ ત્રિકોણ છે. તો આ બધા આવરણ છે. તો આવરણમાં કેવી રીતે પૂજા કરવાની એ હું તમને કહું છું. તો આ જે પ્રથમ આવરણ છે ને એની અહીંયા 10 સિદ્ધિઓ બિરાજેલી છે. અહીંયા લખ્યું છે અણિમા સિદ્ધિ. આ બધી સિદ્ધિઓના નામ જો લખાય, મહિમા સિદ્ધિ. તો પછી 8 માતૃકાનું પૂજન થાય. 8 ખૂણા હોય ને આના, આ 1 2 3 4 5 6 7 ને 8 એટલે એની માતાજી હોય. આ અગ્નિ દિશાની માતાજી, નૈઋત્યની માતાજી. તો એનું પૂજન થાય. 8 માતૃકાનું પૂજન અને 10 સિદ્ધિઓનું પૂજન થાય. તો આ પ્રથમ આવરણની પૂજા છે. પછી દ્વિતીય આવરણ, અહીંયા લખેલું દ્વિતીય આવરણ. આ 16 પાંખડી અહીંયા બને છે, એમ 16 પાંખડી અહીંયા બને છે. અહીંયા 16 શક્તિનું પૂજન થાય. 16 પ્રકારની શક્તિ છે. પછી તૃતીય આવરણ છે, એમાં 8 પ્રકારની ગુપ્તતર યોગીની છે. પછી આ તમને 14 કીધું, અહીંયા 14 ત્રિકોણ છે. તો એમાં પછી 14 શક્તિઓ આપેલી છે. આ બધી જગ્યાએ 14 શક્તિઓ છે, બરાબર. પછી પંચમ આવરણ, પંચમ શબ્દ તમને દેખાય છે, આ પંચમ આવરણ. તો પંચમ આવરણમાં પાછી 10 યોગીની છે બધી, તો એનું પૂજન થાય. પછી ષષ્ઠમ આવરણ અહીંયા અંદર, એમાં પાછી 10 યોગીની છે. પછી સપ્તમ આવરણ લખેલું છે અહીંયા, એમાં અષ્ટદેવીઓ છે, 8 દેવીનું પૂજન થાય. અને એક ત્રિકોણ છે અહીંયા વચ્ચે, એમાં કામેશ્વરી, વજ્રેશ્વરી અને ભગમાલિની આ ખૂણા છે. જો અહીંયા 1 2 અને 3 નામ લખેલા જ છે. તો એનું પૂજન થાય. અને વચ્ચે લલિતા અંબાનું પૂજન થાય. આ રીતે કેમ પૂજા કરવી ને એ હજી આગળના વિડીયોમાં સમજાવીશ. વિડીયો નંબર 2 એમાં તમને 16 પાંખડીનું કમળ દેખાય છે. હવે એ હું તમને એક પછી એક સ્ટેપ બતાવું છું. પ્રથમ આવરણ, દ્વિતીય આવરણ, તૃતીય આવરણ ને બધું તમને ખ્યાલ આવી જશે. તો કેવી રીતે પૂજા કરવાની, કંકુ લઈ લેવાનું અને ચોખા લઈ લેવાના. તો એનાથી એની પૂજા કેવી રીતે કરવાની એ હું તમને શીખવાડું છું, બરાબર ને. તો તમને 16 પાંખડીવાળું કમળ જે છે એ આ જે છે ને આ પીળી લાઈનવાળું, આ 16 પાંખડીવાળું કમળ છે.
આ પીળા રંગની રેખા. પછી આ જે છે ને એ 8 પાંખડીનું કમળ છે. આ દેખાય છે એ 8 પાંખડીનું કમળ છે. પછી આ 14 ત્રિકોણ છે. આ જે ફરતા છે ને એ 14 ત્રિકોણ છે. આ ગુલાબી રંગના ત્રિકોણ દેખાય છે. પછી 10 ત્રિકોણ છે અહીંયા અંદર દેખાય છે 10 ત્રિકોણ. એની અંદર પછી પાછા 10 ત્રિકોણ છે. શાંતિથી જોશો તો સમજાશે હે ને. પછી એની અંદર પાછા 8 ત્રિકોણ છે આ લીલા રંગના. એની અંદર આ લાલ રંગનો એક ત્રિકોણ છે અને એની અંદર શ્રી લખેલું છે. તો આ ટોટલ ત્રિકોણની સંખ્યા તમે ગણશો ને તો 43 થશે. 14, 10, 10, 8 અને 1 બરાબર. તો આ 43 ત્રિકોણ, 16 પાંખડીનું કમળ, 8 પાંખડીનું કમળ, 14 ત્રિકોણ, 10 ત્રિકોણ, 10 ત્રિકોણ, 8 ત્રિકોણ અને 1 ત્રિકોણ. તો અહીંયા લલિતાંબા, જગદંબા, મા, રાજેશ્વરી, ત્રિપુરા સુંદરી. કોણ છે ત્રિપુરા સુંદરી? આ ભગવાન શંકર છે અને એની પત્ની એટલે ત્રિપુરા ભવાની કહેવાય, ત્રિપુરા અંબા, એ અહીંયા બિરાજે છે. 3 મહાદેવી, મહાલક્ષ્મી, મહાકાલી ને મહા સરસ્વતી. અહીંયા ત્રિપુરા અંબા છે બરાબર. હવે આ તમને આઈડિયા આ શ્રીયંત્રનો આપ્યો. તમને પાછી પૂજા શીખવાડવાની છે. વિડીયો નંબર 4. તો આજે છે ને ઓમ અણિમા સિદ્ધિ એમ બોલવાનું. અહીંયા કંકુ તિલક કરવાનું. પછી તમારે આમ આગળ આવવાનું. પછી ઈચ્છા સિદ્ધિ નૈઋતિ એમ બોલવાનું. પછી અહીંથી આમ આગળ આવવાનું. પછી બોલવાનું ઈશિત્વ સિદ્ધિ દક્ષિણ બરાબર. અહીંયાથી આમ આગળ આવવાનું. મુમ મુક્તિ સિદ્ધિ આગ્નેયી એમ બોલવાનું. પછી અહીંથી આગળ આવવાનું. મોમ મહિમા સિદ્ધિ પૂર્વ એમ બોલવાનું. પછી પ્રાકામ્ય સિદ્ધિ ઈશાની એમ બોલવાનું. પછી અહીંયા લમ લદ્ધિમા સિદ્ધિ ઉત્તરે. પછી ઓમ વસિત્વ સિદ્ધિ વાયવી અને ફરીથી પાછા મૂળ જગ્યાએ એવા ઓમ અણિમા સિદ્ધિ પશ્ચિમે. તો આ રીતે જે લખ્યું છે એ બોલતું જવાનું. જ્યાં એમ રીમ શ્રીમ લખ્યું હોય તો એ એનો બીજ મંત્ર છે બરાબર. તો આ પ્રથમ આવરણની પૂજા છે. આમાં લખેલું જ છે પ્રથમ આવરણ બરાબર. તો એની પૂજામાં બતાવેલી છે બરાબર. એ રીતે કરશો શ્રીયંત્રની પૂજા. હવે તમે આ શ્રીયંત્રને તમે નિહાળશો ને તો એની અંદર કુલ 8 આવરણ છે. સરખી રીતે જોજો એટલે ખબર પડી જશે બધું જે બોલું છું ને એ. તો પ્રથમ આવરણ છે ને એ 10 સિદ્ધિઓનું પૂજન કરવાનું ને 8 માતૃકાનું પૂજન કરવાનું. પ્રથમ આવરણ તમે ગોતશો એટલે તમને મળશે અંદર. પછી દ્વિતીય આવરણ છે એમાં 16 શક્તિઓનું પૂજન કરવાનું છે. પછી તૃતીય આવરણ છે એમાં 8 ગુપ્તતર યોગિનીઓના નામ છે. ચતુર્થ આવરણ છે એમાં 14 શક્તિઓને 14 ત્રિકોણ બતાવેલા છે. પછી પંચમ આવરણ છે એમાં 10 યોગિની બતાવેલી છે બરાબર. એ 10 ત્રિકોણ છે. ષષ્ઠમ આવરણમાં 10 યોગિની છે ને 10 ત્રિકોણ બતાવ્યા છે. સપ્તમ આવરણ જે છે એમાં અષ્ટદેવીઓ અને 8 ત્રિકોણ બતાવ્યા છે. અને અષ્ટમ આવરણ તમે જોશો તો એમાં 1 ત્રિકોણ છે. એની માતાજી જે છે ને કામેશ્વરી, વજ્રેશ્વરી અને ભગમાલિની છે. અને વચ્ચે શ્રી લખેલું છે. એ બિંદુ છે. એ લલિતા અંબા ત્યાં બિરાજે છે. તો આ જે શ્રીયંત્ર છે ને એ કાદી શ્રીયંત્ર કહેવાય. સંસારી લોકોએ આની પૂજા કરવાની છે બરાબર ને. તો હવે હું તમને એની પૂજા પણ હમણાં શીખવાડું છું. બીજા વિડીયોમાં તમે જોજો.